જય સચ્ચિદાનંદ. જે શ્રી કમ્પેરિઝન માટે મારે પૂછવું હતું. બધી જગ્યાએ કમ્પેરિઝન થતા જ હોય છે, સ્કૂલમાં, ફેમિલીમાં, બહાર ફ્રેન્ડ્સ જોડે. છોકરાઓ પણ પોતે કમ્પેરિઝન કરે. પ્રથમા 7 વર્ષની છે, પોતે કમ્પેર કરે, પછી કોમ્પિટિશન કરે કે પછી પોતે મમ્મા મારો આ સારું નથી ને, આનું આ સારું છે ને, તો એને પોઝિટિવ કહું કે ના, ઇટ્સ ઓકે, આપણે એનું નહીં જોવાનું, તું તારું જો. પણ આને માટે કેવી રીતે અમારી અન્ડરસ્ટેન્ડિંગ થવી જોઈએ એ લોકોને સમજાવવા માટે ને આના માટે મને થોડી સૂચ પાડો ને. એમાં શું, એ છોકરા પોતે કમ્પેરિઝન કરે છે કે આપણે છોકરાની સાથે બીજા છોકરાઓનું કમ્પેરિઝન કરીએ છીએ? આપણે નોર્મલી પોઝિટિવ કહેતા હોઈએ છીએ, પણ ઇટ ઇઝ એક ટાઈપનું કમ્પેરિઝન જ થયું. પોઝિટિવ કમ્પેરિઝનથી કહેતા હોઈએ છીએ. ક્યારે ક્યારે થતું હોય છે, નહીં થાય છે ક્યારે ક્યારે. ના, જો પેલી કેટલી સરસ ભણે છે, તું ભણ ને, એ બોલ્યા એટલે કમ્પેરિઝન કરો ને એટલે એને હર્ટ થવાનું. એ બહુ ભણે છે ને તું કેમ નથી ભણતી, એટલે કમ્પેરિઝન થઈ ગયું. એટલે એને કમ્પેરિઝન કરો ને એટલે હર્ટ થઈ જાય છે. એ પછી એ કરશે, પેલીની મમ્મી કેટલી સારી છે, કશું કહેતી જ નથી, તું કેવી છે, તો શું આપણને ગમે? એવું છે આ બધું. એટલે કમ્પેરિઝન એટલે શું, એટલે સરસ ભણ, તું ભણી શકીશ, અને કેટલું સરસ તને આવડે છે, ચાલો સરસ ભણીએ આપણે, આટલું હોમવર્ક કરી લઈએ, પછી થોડું રમજે, સમજાવી પટાઈને ઉકેલાયા કરો. આ બરાબર પૂજ્યશ્રી, બહાર પણ બધી જગ્યાએ કમ્પેરિઝન થતું જ હોય છે ને, તો એના માટે આપણે કેવી રીતે એ લોકોને અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરીએ કે એ લોકોને એફેક્ટ ના થાય, આપણને પણ એફેક્ટ ના થાય આના લીધે? હેલ્ધી કમ્પેરિઝન શીખવાડવાનું કે એ આગળ વધે છે તો આપણે મહેનત કરીશું તો આપણે આગળ વધીશું, પણ એ પડી જાય ને આપણે આગળ આવીએ એવું નહીં શીખવાનું. એવું શીખવાનું એટલે સમજાવવાનું કે એવો કોઈ દાડો ભાવ નહીં કરવાનો કે પડી જાય તો હું આગળ આવીશ. કારણ કે એની કહે ને કે એના પ્રારબ્ધમાં કે એના પુણ્યથી એ ઊંચું આવે તો આપણે મહેનત કરીશું, આપણા પુણ્યથી આપણે આગળ આવીશું. દરેકના કર્મોના હિસાબ છે. એટલે સમજાવીને ઉકેલાવો કે ના, એની શક્તિથી એણે કેટલું સરસ કર્યું, એ રીતે આગળ આવે છે. આપણે પણ મહેનત કરીશું, આપણે પણ આગળ આવીશું. ચાલો આપણે સરસ કરીએ, આપણે આગળ આવીએ. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા આગળ આવો, સરસ બધા ભણો, સરસ બધા ઊંચા આવો. દાદા ભગવાનને પ્રાર્થના કરીએ. આ બાળકોને આ સરસ છે, ઘરમાં જો આરતી કરીએ, અસીમ જય જયકાર કરીએ, એ પ્રાર્થના તો બહુ અસર કરતી હોય છે. એ લોકોને સ્થિરતા આવે છે, પછી સંસ્કાર ઉત્પન્ન થાય છે આખા. જય સચ્ચિદાનંદ.